અત્યારે આપ તો રેનકોટ પહેરીને નીકળ્યા છો, તૈયારી સાથે નીકળ્યા હતા કે વરસાદ આવશે? પડ્યો છે અમારી જોડે, રેનકોટ પડ્યો જ હોય છે. ક્યાં જઈ રહ્યા છો? તો સાબરમતીથી જઈને આવ્યો. અમારું રેનકોટનું જ કામ છે, આસી રેનકોટ. અચ્છા, તો રેનકોટનું જ કામ છે અને રેનકોટ સાથે જ લઈને નીકળ્યા હતા. પણ અનેક લોકો છે કે જે નોકરી ધંધા ઉપર જતા હતા. આપ ક્યાં જઈ રહ્યા હતા ભાઈ? કુર્તા ખરીદી કરવા લો ગાર્ડન જઈ રહ્યા હતા. અચ્છા, નવરાત્રીની શોપિંગ કરવા માટે? હા હા. તો વધારે ચિંતા પણ હશે કારણ કે નવરાત્રીમાં પણ વરસાદની આગાહી છે. હા એટલે જ ને. હવે શું કરશો? હવે તૈયારી કરવાની છે, રેનકોટ લેવાનો છે? ના, કુર્તા જ લેશું, ભલે વરસાદ આવે તો કરશું. ઓકે, તો ખેલૈયાઓ છે તે પણ તૈયાર થઈ ગયા. આપ પણ જોડી જતા હતા કુર્તા લેવા માટે. અચ્છા, લો ગાર્ડન જઈ રહ્યા? હા, લો ગાર્ડન. તો અત્યારે જોઈ શકો છો કે લો ગાર્ડન શોપિંગ કરવા જઈ રહેલા લોકો પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને બ્રિજના સહારે છે તે જોવા મળી રહ્યા છે. નવરાત્રી છે, નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ વરસાદ વિઘ્ન બની રહ્યો છે. એટલે કે હવે ખેલૈયાઓ પણ ચિંતામાં છે, પણ તેઓ કહી રહ્યા છે કે વરસાદ વચ્ચે પણ ગરબા તો રમશે ચોક્કસ. અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ વરસાદની સ્થિતિ યથાવત રહેશે. અત્યારે પણ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આભાર વિભુ, તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદીઓ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અટવાઈ પડ્યા છે. એકાએક જ આ વરસાદ ખાબક્યો છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હવે ચિંતા એ વ્યાપી છે કે નવરાત્રીમાં શું થશે? શું ખરેખર મેઘરાજા વિલન બની જશે? રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મેઘરાજાથી તોફાની બેટિંગથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ડુંભાલ વિસ્તારમાં માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા. જતા જતા પણ વરસાદે વધારી મુશ્કેલી. ગટરના પાણી બેક મારતા લોકોમાં રોગચાળાની ભીતિ. સુરતમાં ચોમાસાએ વિદાય વેળાએ પણ કરી દીધી જમાવટ. ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદથી ગટરના પાણી બેક માર્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નવરાત્રી પહેલા સુરતમાં વરસાદનું ફરી આગમન. ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ. અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને હાલાકી. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અડાજણ, અઠવા, રાંદેર, ડુમ્મસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદને લઈને ગરમીથી મળી રાહત. રસ્તા પર પાણી ભરાવાનું શરૂ. વડોદરાના કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ. જૂના બજાર, નવા બજાર, ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. કરજણમાં અત્યાર સુધી સિઝનનો કુલ 39.96 ઇંચ વરસાદ નોંધાયો. પાટણમાં વરસાદી વિરામના 10 દિવસ બાદ પણ મુશ્કેલી યથાવત. રાધનપુરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના ઘરો હજુ પાણીમાં તરબોળ. મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાયેલા. લોકો જાતે જ હોડી બનાવી કરી રહ્યા છે અવરજવર. પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા હાલાકી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં થઈ શકે છે હળવો વરસાદ. 4 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની સંભાવના. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના. અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ બની શકે વિલન. આગામી 72 કલાકમાં હવામાનમાં આવશે પલટો. 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા. તો 29-30 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી. ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય. વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે. કેટલાક ભાગોમાં પડી શકે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાંથી મોટો ખતરો મંડરાયો. 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી. સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાની સપાટીમાં થયો વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની સપાટી 137.1 મીટરે પહોંચી. 24 કલાકમાં ડેમની વેલકમ બેક. સમાચાર વડોદરાથી. જૂની ગઢીમાં પથ્થરમારા અને તોડફોડના મામલે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનનું નિવેદન. પોલીસે 50 થી વધુ લોકોને ડિટેન કર્યા. પોલીસે 2 ફરિયાદ દાખલ કરી. સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે અને રાયોટિંગ મામલે ગુનો નોંધાયો. પથ્થરમારાની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અનેક પોલીસ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. સંવેદનશીલ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો નવરાત્રી પંડાલમાં અને એવામાં
પોલીસ એક્શનમાં આવી છે. ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનનું નિવેદન. 50થી વધુ લોકોને ડિટેન કર્યા છે અને 2 ફરિયાદ પણ પોલીસે દાખલ કરી છે. રજિસ્ટ્રેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળ્યું. જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયાના પ્રયાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે. જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર જવું પડતું હતું, જેમાં હવે લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે. ધંધા રોજગાર વિકસી રહ્યા છે. આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી, માંગણીઓ થઈ રહી હતી. વેરાવળ, જબલપુર સહિત 5 ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે. જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળતા નાગરિકોએ પણ ખુશી વ્યક્ત કરી. ઘણા સમયથી નાગરિકોની માંગ હતી કે જેતપુરમાં ટ્રેન સ્ટોપેજ આપવામાં આવે જેથી જેતલસર જંકશન સુધી ન જવું પડે. પંચમહાલના ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકમાં લોકટોળા દ્વારા હોબાળો મચાવવા મામલે પોલીસે 88 ઇસમોના નામજોગ અને 200થી વધુના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે, તેમજ 17 ઇસમોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો અને નવરાત્રી દરમિયાન કોઈ પણ વિવાદાસ્પદ રીલ અપલોડ ન કરવાની સૂચના આપી. भाई मैंने ये एक जो एक पोस्ट थी अभी जो वायरल हुई है उस टाइप का मैंने पोस्ट लगाया हुआ था, इसीलिए पुलिस ने मेरे को धमकाया था. ऐसा गैरसमझ होने के कारण काफ़ी लोगों का जो क्राउड है यहाँ पर आ गया था. जैसे ही पुलिस और डीवाईएसपी को मालूम पड़ा वो तुरंत ही यहाँ पर आ गए और उन्होंने लाठीचार्ज करके क्राउड को डिस्पर्स कर दिया था. અમદાવાદમાં એક ઉમદા આશ્રય સાથે નવરાત્રી ફોર નિર્ભયતા ગરબાનું આયોજન કરાયું. ફ્રીડમ NGO દ્વારા ડિસેબલ બાળકોની મદદ માટે ખાસ નવરાત્રીનું આયોજન કરાયું છે. નવરાત્રી થકી ફંડ ભેગું કરી ડિસેબલ બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરવામાં આવશે. જોકે NGOના પ્રયાસને લોકોએ પણ આવકાર્યો છે. ફ્રીડમની આજે જે નવરાત્રી છે એની થીમ છે નવરાત્રી ફોર નિર્ભયતા. અને નિર્ભયતા એટલા માટે કારણ કે સમાજનું દરેક બાળક કે જે ભણી નથી શકતું અને એવો કોઈ પણ ડિસેબલ બાળક કે જેને આગળ બહુ બધું કરવું છે પણ એની પાસે બેસિક ડિગ્નિટી, બેસિક સોર્સ નથી, એના માટે આજે સૌ અમે ભેગા થયા છે ફંડ રેઝ કરવા માટે કે કેવી રીતના દરેક ડિસેબલ બાળકને અને દરેક બાળક કે જે સ્લમમાં રહે છે એ એજ્યુકેશન ડિઝર્વ કરે છે.